તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું લઈને આવી છું તમારા માટે અવનવી ટિપ્સ. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. તો જોઈએ આજની ટીપ નંબર 1. મારી સૌથી પહેલી ટીપ બટેટા માટેની છે. તો તમે જાણતા જ હશો કે આપણે જે બટેટા હોય છે એને લાંબો સમય સુધી આમ પડ્યા રહેવા દઈએ તો એ બટેટા જે છે એ ઉગવા લાગે છે. તો આપણા જે બટેટા છે એ સારા રહે અને ઉગવા ના લાગે એના માટે આપણે શું કરવાનું છે કે આપણે જે આવા છાપા હોય છે, નકામાં જે છાપા હોય આપણે લેવાના છે અને એને આપણે આવી રીતે ટુકડા એના કરી લેવાના છે અને એના આપણે આવા જે નાના નાના બોલ હોય છે એ બનાવી લેવાના છે. સૌથી પહેલાં તો આવી રીતે આપણે થોડા બોલ બનાવી લેવાના છે. પછી આપણે જે આ છાપાના બોલ હોય છે એને આપણે જે આ બટેટા હોય છે એની વચ્ચે વચ્ચે આવી રીતે મૂકવાના છે. આવી રીતે મૂકવાથી શું થશે કે તમારા જે બટેટા હોય છે એ બધા જ છૂટા છૂટા રહેશે અને તમારા જે બટેટા હોય છે જે ઉગવા લાગે છે એ ઉગશે નહીં અને લાંબો સમય સુધી તમે જે આ બટેટા છે એને યુઝ કરી શકો છો. તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો નેક્સ્ટ ટીપ આપણે જોઈએ. તો મારી નેક્સ્ટ ટીપ આપણું જે ગરબો હોય છે રોટલી મૂકવાની એના માટેની છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે એનું જે ઢાંકણ છે ત્યાં ભેજ લાગ્યો છે અને ખૂબ જ પાણીવાળું જે ઢાંકણ હોય છે થઈ ગયું છે. એની જ સાથે આપણી જે રોટલી છે એ પણ એકદમ પાણીવાળી થઈ જતી હોય છે અને આપણી રોટલી જે છે એ બગડી જતી હોય છે. તો આપણી જે રોટલી છે એ પાણીવાળી ના થાય અને રોટલીનું જે ગરબો હોય છે એની અંદર ભેજ ના લાગે એના માટે આપણે શું કરવાનું છે કે આપણે જે આવી ચમચીઓ આપણા ઘરમાં પડી હોય એ આપણે લેવાની છે અને એને આવી રીતે આપણે ગોઠવી દેવાની છે અંદર. પછી આપણે જે ઢાંકણ છે એ બંધ કરવાનું છે. તો આવી રીતે તમે ગરવાની અંદર રોટલી મૂકશો તો ગરવાની અંદર ભેજ પણ નહીં લાગે, પાણી પણ નહીં થાય અને તમારી જે રોટલી છે એ એકદમ સારી રહેશે, બગડશે પણ નહીં. તો આવી રીતે તમે રોટલી જે હોય છે એને સારી રાખી શકો છો. તો આ જે ટીપ છે એ તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તમે ક્યાં શહેરથી જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી જણાવજો કોમેન્ટમાં. તો આની પછીની ટીપ આપણે જોઈએ. તો નેક્સ્ટ ટીપ મારી જે લસણ હોય છે એના માટેની છે. તો ઘણા લોકો, આમ તો બધા જ લોકો જે લસણ હોય છે એને હાથ વડે ફોલતા હોય છે. તો ઘણા લોકોના જે નખ હોય છે એ નાના હોય છે અથવા તો ઘણા લોકોને આ લસણ ફોલવાથી જે અંગૂઠો હોય, આંગળી હોય એમાં બળતરા થવા લાગતી હોય છે. તો આ જે લસણ છે એને ઇઝીલી ફોલવા માટે આપણે શું કરવાનું છે કે આપણે આપણા ઘરમાં જે ચાકુ હોય છે એ લેવાની છે અને એને આપણે આવી રીતે કટ મારી દેવાનું છે લસણમાં. આવી રીતે આપણે કટ મારી દેવાનું છે લસણમાં. તો આવી રીતે એકદમ ઇઝીલી આપણું જે લસણ છે એ ફોલાઈ જશે અને નખ ના હોવાના કારણે તમે જે લસણ ફોલી નથી શકતા એ પણ તમે ઇઝીલી ફોલી શકો છો અને તમારો જે અંગૂઠો અથવા તો આંગળીઓ છે જ્યાં બળતરા થતી હોય એ બળતરા પણ નહીં થાય. તો આવી રીતે તમે ઇઝીલી જે લસણ હોય છે એને ફોલી શકો છો. તો આ જે ટીપ છે તમારે જ્યારે પણ લસણ ફોલવું હોય ત્યારે તમે આ ટીપને યુઝ કરી શકો છો. તો આની પછીની ટીપ આપણે જોઈએ અને જો આ ટીપ તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો. આની પછીની ટીપ આપણે જોઈએ. તો આપણે કોઈ પણ એક નકામું મોજું લઈ લેવાનું છે અને એને આપણે થોડુંક પલાળી લેવાનું છે. પછી આપણે કોઈ પણ એક ચમચી લેવાની છે અને ચમચીને જે આ પીનું મોજું છે એ પહેરાઈ દેવાનું છે આવી રીતે. તો તમે લોકો વિચારતા હશો કે આપણે જે આ મોજું છે એની અંદર ચમચી નાખીને શું કરવાનું છે. તો આપણે શું કરવાનું છે કે જે લોકોના ઘરે જે ઓલી સ્લાઇડરવાળી જે બારી હોય છે એ એકદમથી સાફ નથી થતી હોતી, આપણે એની અંદર કૂચો નાખીને એને સાફ કરીએ તો આપણો જે હાથ છે એ જતો નથી અને એની સાથે કૂચો છે એનાથી પણ જે બારી હોય છે સાફ થતી નથી. તો આવી રીતે તમે ચમચીને મોજું પહેરાવીને ભીનું કરીને જે બારી હોય છે એને સાફ કરી શકો છો અને ઇઝીલી બારીની જે પણ કાંઈ ધૂળ હોય છે એ નીકળી જાય છે. તો અહીંયા મેં બારણાનું એક્ઝામ્પલ દઈને તમને જે ટીપ છે જણાવી છે, પણ તમારી જે બારી હોય છે એને તમે આવી રીતે સાફ કરી શકો છો. તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરતા જજો. તો જોતા રહેજો વ્લોગર દિવ્યાને. તો કાલે પણ મળશું આપણે આવી જ ટીપ સાથે.